રાધનપુર તાલુકા પંચાયતને મળ્યું નવું નેતૃત્વ, પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ રહ્યા। રાધનપુર તાલુકા પંચાયતને નવું નેતૃત્વ મળ્યું છે। પ્રમુખ તરીકે રમેશભાઈ પરમાર અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ ચૌધરી બિનહરીફ રહ્યા છે। વરણી બાદ કાર્યકરોને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। રાધનપુર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। પ્રમુખ તરીકે રમેશભાઈ હરિભાઈ પરમાર અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ ધનાભાઈ ચૌધરીની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવતા કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલી પ્રક્રિયા દરમિયાન બંને ઉમેદવારો સામે અન્ય કોઈ ઉમેદવારી નોંધાઈ ન હોવાથી ચૂંટણી અધિકારીએ બંનેને બિનહરીફ જાહેર કર્યા હતા। વરણી બાદ કાર્યકરોને આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી નવા હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। નવનિયુક્ત પ્રમુખ રમેશભાઈ પરમારે તાલુકાના સર્વાંગી વિકાસ, ગ્રામ્ય વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને ખેડૂતોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી, જ્યારે ઉપપ્રમુખ ભરતભાઈ ચૌધરીએ તમામ ગામોને સાથે લઈ વિકાસના કાર્યોને વધુ વેગવાન બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યો, રાજકીય આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। અશોક પ્રજાપતિ, સાંતલપુર સ્વમાન। ભારત માતા કી જય। પાર્ટીએ જ્યારે 18 તાલુકા પંચાયતના 18 તાલુકાના ડેલિગેટોને ટિકિટ આપી અને જે પાર્ટીમાં આજે 100 આપણા પાર્ટીના જીતેલ ઉમેદવાર, એમાં આજે પ્રમુખ રમેશભાઈ હરિભાઈ પરમાર અર્ધસર સીટના પ્રમુખ સ્થાને અને ઉપપ્રમુખ ભરતભાઈ ધનાભાઈ ચૌધરી એ સરદારપુરા તાલુકા પંચાયત સીટ, અને જે આજે વિશ્વકર્મા સાહેબે આપણને બંનેને મેન્ડેટ આપ્યા, રમેશભાઈ સાહેબ, સિંઘવ સાહેબ, અને જે સંગઠન અને જે તાલુકાના દરેક તાલુકાના કાર્યકર્તાઓ કેટલા આમ કિંમતી મત જે આપી અને ઘણા વોટેથી જીતાડ્યા। જ્યારે રમેશભાઈ ઘણા વોટથી જીત્યા, ભરતભાઈ પણ 800 વોટથી જીત્યા, એમ જે બધી સીટોમાં 1700 વોટે જે વડનગરની સીટ પણ જીતી, એમ ઘણા બહુમતીથી જે વિજય બન્યો એવો આજે હર્ષ અને ઉમંગ છે। અસ્તુ ભારત માતા કી જય। જયશંકરભાઈ ચૌધરી, મહામંત્રી ભાજપ। રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આજે વરણી કરવામાં આવી છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે રમેશભાઈ અને ઉપપ્રમુખ તરીકે મારી નિમણૂક કરેલ છે। આજે ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ, તાલુકાનું સંગઠન અને ચૂંટાયેલા 16 સદસ્યોનો હું અને રમેશભાઈ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। આપણી ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયત્ન, આ મંત્રને સાકાર કરવા માટે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ મળી રહે એને માટે અમે તમામ ડેલિગેટો, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્યો એના માટેના તમામ પ્રયત્નો કરશું કે સરકારની તમામ યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવા માટે। ભારત માતા કી જય। આજે ભારતીય જનતા પાર્ટીમાંથી જીતેલા 16 ઉમેદવારોએ જે ડેલિગેટ રીતે ચૂંટાયા હતા, એ 16 અમને ખૂબ અભિનંદન પાઠવીને પ્રમુખ પદમાં સહયોગ આપ્યો છે, અને આ સહયોગ વિકાસની યાત્રાને આપ્યો છે। અને મોદી સાહેબનો જે ભારતીય જનતા પાર્ટીનો એક જ મંત્ર છે કે ગામડે ગામડે, શહેરે શહેરે વિકાસ ખાલી કરવો, વિકાસ સિવાય બીજી કોઈ વાત ના કરવી, એ વિકાસના યાત્રાને આગળ વધારવા માટે જે આ 16 ઉમેદવારોએ અમને ટેકો આપીને પ્રમુખ પદ આપ્યું છે, એ બદલ ભારતીય જનતા પાર્ટી અને 16 ઉમેદવારનો ખૂબ આભારી છું। શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ ખૂબ આભારી છું, લવિંગજી સાહેબનો પણ ખૂબ આભારી છું। અસ્તુ ભારત માતા કી જય। માતા કી જય। સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ના ભારતીય જનતા પાર્ટીએ જે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, એ બદલ ભારતીય જનતા પાર્ટીનો સૌનો ખૂબ ખૂબ આભાર। રાધનપુર તાલુકાના 16 બેઠકની ભારતીય જનતા પાર્ટીએ જે વિજય મેળવ્યો છે, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર છે। અને જે તાલુકાના પ્રમુખ તરીકે મને જે પદ આપ્યું છે, એના બદલ હું સર્વનો આભાર માનું છું। શંકરભાઈ ચૌધરી સાહેબનો, લવિંગજી ઠાકોર સાહેબનો અને સર્વ જેટલા કાર્યકર્તાઓ સૌનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।